નમસ્કાર. આજે આપણે ચમચીથી ગ્લાસમાં પાણી ભરવાની પ્રવૃત્તિ કરીશું. આ પ્રવૃત્તિ 1.5 વર્ષથી લઈને 3 વર્ષ સુધીના બાળકો કરી શકશે. આ પ્રવૃત્તિ માટે આપણે અહીંયા આગળ લીધી છે ઊંડી ચમચી લીધી છે. બાળકને બરાબર પ્રયત્ન કરાવશો અને પ્રેક્ટિસ થઈ જશે ત્યારબાદ તમે છીછરી ચમચીનો પણ ઉપયોગ કરી શકશો. પાણી લીધું છે. પાણીની અંદર અત્યારે આપણે વોટર કલર લીધો છે. તમે બાળકને ગમતો રંગ પણ લઈ શકો. અને ટ્રાન્સપરન્ટ ગ્લાસ લીધો છે. આ પ્લાસ્ટિકનો ગ્લાસ લીધો છે. બાળક તેને સરસ રીતે જોઈ શકે તે માટે ટ્રાન્સપરન્ટ ગ્લાસ લીધો છે. તો હવે આપણે પ્રવૃત્તિને શરૂ કરીએ છીએ. બાળકને સરસ ધીરજ સાથે ચમચી પકડાવીને તેની અંદર પાણી ભરીને અને તે પાણીને અન્ય ગ્લાસમાં ભરવાની પ્રવૃત્તિ બાળક સાથે કરાવવાની છે. આ પ્રવૃત્તિથી બાળક સ્થિરતા કેળવશે, હાથ અને આંખનું સમાયોજન સ્થાપી શકશે અને સાથે સાથે આનંદ તો મેળવશે જ. છે ને મજાની રમત. બાળકને એમ પણ પાણી ખૂબ ગમે. તો તમારું બાળક સરસ એકાગ્રતા સાથે, સ્થિરતા સાથે આ પ્રવૃત્તિ કરવામાં ખૂબ મશગુલ રહેવાનું છે. ફરી મળીશું. ત્યાં સુધી બધાને આવજો.